જય કુખાન મેરડીમાં તમારા હૃદયમાં જ બેઠા છે તે વાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું। જય કુખાન મેરડી તમારા હૃદયમાં બેઠી છે, તમારા રુદિયામાં બેઠી છે, રોમ તમારા હૃદયમાં છે, ચામુંડા તમારા હૃદયમાં છે, હરસિદ્ધિ તમારા હૃદયમાં છે, મહાકાળી તમારા હૃદયમાં છે। અને આ વિશ્વાસ રાખી અને ખરેખરમાં જો કદાચ હૃદય પર હાથ મેલો ને તો આજે તમારી માં ધક 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 કરે છે। શરીરનું બધું આ પંચ મહાભૂતોનું બનેલું શરીર આ પંચ મહાભૂતોમાં વિલીન થઈ જાય, મૃત્યુ થયા પછી, અગ્નિ સંસ્કાર થયા પછી, પણ આ જે ધક ધક રહે છે ને એ જ ખાલી જીવિત રહે ને એ જ નીકળી જાય છે। તો અસલ તમારો ને તમારી માતાનો સંબંધ આત્મીય સંબંધ છે। તમે ગમે તેવા કદરૂપા હશો, ખરાબ દેખાતા હશો, લૂલા હશો, બેરા હશો, લંગડા હશો, આંખે નહીં દેખાતું હોય, અંધાપો હશે, કાન નહીં હોય, બધું હશે, પણ માં એ માં છે। એ નથી એના કાન આંખ જોતી, એના રંગ રૂપ નથી જોતી, નથી એના ગુણો જોતી કે નથી એના અવગુણો જોતી, બસ માં તો એનો કદાચ પ્રેમ જોવે છે કે મારો દીકરો મારી દીકરી મને કેટલું ચાહે છે। અરે ભલે પછી તમે ગમે તેટલા દુષ્ટ પાપી રહ્યા, ગમે તેટલા તમે દુષ્ટ પાપી રહ્યા, ગમે તેટલા તમારા ખરાબ કર્મો રહ્યા, પણ તમારી માં એ પાપય નથી જોતી કે નથી પુણ્ય જોતી, બસ એ તો એક અંતરનો તમારો અંતરનો નાભીનો એક પ્રેમ તમે એને માં કરીને કહો છો કે તું મારી માં। એ માં નો શબ્દ એ વાલ જોવો છે, નકર આમાંથી તો એવા કેટલાય બેઠા હશે કે મારા ધામમાં બેહવા લાયક એમના કર્મો નહીં, મંદિરમાં જવા લાયક એમના કર્મો નહીં। હું જાણું છું કઈક દીકરાઓ તેવાય છે કે અહીંથી જાય પછી કદાચ આડાવરા વ્યસને ચડી જતા હશે, પણ છતાંય મને મેરડીને માનતા હોય ને પરાણે પકડીને લાવું છું, દીકરા ભલે તને છાપ એકદમ ના પડતી હોય તો ભલે મારા ધામમાં આવતો જતો રહેજે, ભલે તને મારી વાતો કદાચ ઉતરતી ના હોય મગજમાં, હૃદયમાં મારી વાતોનો કોઈ પ્રભાવ ના પડતો હોય તો દીકરા તું મને ચાહતો હોય તો બસ દિલથી આવજે, ખાલી દર્શન કરવા આવજે, ભલે પ્રવચન ના હોભરું ચાલશે, પણ હાજરી ખાલી મારા ધામમાં અમથી આલી હશે ને તો સ્કૂલમાં કદાચ ભણ્યા હોય, નાના હતા તાર ભણતા, તો ભલે વિદ્યાર્થી ગમે તેટલો ઠોઠ ડફોર હોય પણ હાજરી હાલી હોય ને તો માસ્ટર પાસ કરી દે। એવી રીતે ગમે તેવો અજ્ઞાની પાપી દુષ્ટ નીચ ગમે તેવો તમે અધમ ગણતા હોય પોતાની જાતને, ખરેખરમાં દેવી શક્તિની આગળ આવા નીચ પાપીને અધમ થઈ અને એના લાયક ના હોય ને એ રીતે જ એના ધામમાં જવું જોઈએ। અને આ રીતની ભાવનાથી આવશો ને એકદમ નાના બની કે માં તારા લાયક નહીં, પણ માં હું આવ્યો છું, મને સુધારી દે, માં સુધરું છું, મારા સુધારી દે, મારા વિચારો હારા નહીં, માં મારા કર્મો હારા નહીં, મારા કાર્યો હારા નહીં, માં હવે તો બસ એક ઈચ્છા અંદરથી ઈચ્છા જાગી છે, સતના માર્ગે ચાલવું છે। તે માં ઘણા ઉપદેશો આલ્યા કે માં સતનો માર્ગ પકડી લો, સતનો માર્ગ પકડી લો, રોમનું નામ લઈ લો, માં રોમનું નામ લેવું છે, સતનો માર્ગે હેડવું છે, માં કોઈ ચોરી બેમાની કરવી નહીં, માં ઈમાનદારીથી જીવન જીવવું છે, ભલે ભીખ માગીને કદાચ દાડા કાઢવાન થાય પણ તું મારી મેરડી મારી જોડે રહેજે, તારે દેવી શક્તિ પ્રાપ્ત થાય છે, એમને મળતી નથી। પણ આજે તો બસ જાણે બારેજા ગામમાં એક ખજાનો પડ્યો છે, લૂંટો લઈ જાઓ, તો ખજાનો નહીં સમુંદર છું, મારી કૃપા જેટલી જોતી એટલી લઈ જાઓ, ડબલા ડબલા ભરીને લઈ જાઓ, ડોલો ડોલો ભરીને લઈ જાઓ, મોટા પીપળા ભરીને લઈ જાઓ, ટેન્કર ભરીને લઈ જાઓ, કે મોટા મોટા વિશાળો ટેન્કરો લાઈન લગાડ દો અને દર રવિવારે ભરીને લઈ જાઓ, પણ ક્યારે સમુંદર ગમે તેટલું પાણી ખાલી કરવાથી સમુંદર કદાચ
એમાંથી આગો પાછો થતો નથી, ક્યારે ઓછો થતો નથી. એવી રીત મારી મેલડીની કૃપા છે. કદાચ ગમે તેટલી કૃપા લઈ જશો, ક્યારે ઓછી નહીં થાય. એટલે આ મારી વાતો સમજણ પડે છે. હું કહું છું એ જીવન આમ જોવા જઈએ તો બહુ ટૂંકું છે, પણ છતાંય કાલની આશા, કાલની આશા, કાલની આશા, કાલે 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 કરી કરી ના બાળપણ જતું રહ્યું, ખબર પડી. જવાની જતી રહી, ખબર પડી. વૃદ્ધાવસ્થા આવી. વિચારો, સપના રૂપી લાગશે કે સપનું જોયું મેં. હા શું ખોટું? વિચારો તમારું બાળપણ, વિચારો તમારી જવાની અને ભૂતકાળની વાતો વિચારો, યાદ કરો. તે એકાંતમાં બેઠા હશો ને તો એ અહેસાસ થશે, ખારું સપના જેવું લાગે. ચમના દાડા જ્યાં ખબર ના પડી તો એ સપના જેવું લાગતું હતું ને, અત્યારે લાગે છે કે સપનું હતું. તમારા મિત્રોય બદલાઈ ગયા, સંબંધીઓ બદલાઈ ગયા, બધું બદલાઈ ગયું ને. ઘર એ બદલાઈ ગયું, તમારી શરીરની અવસ્થા બદલાઈ ગઈ, તમારો અવાજ બદલાઈ ગયો, તમારો રંગ રૂપ બધું બદલાઈ ગયું. અને દિવસે દિવસે બદલાતું જ જાય છે. એટલે સંસાર પરિવર્તનશીલ છે, ક્યારે સ્થાયી નથી રહેવાનું. પછી તમે ગમે તેટલા તંદુરસ્તી રાખીને શરીર પકડી રાખો કે હું આવો ને આવો જવાન રહું, નહીં રહેવાય. આપે રૂપે આ સંસાર છે ને પરિવર્તનશીલ છે. આ કાળ ચક્ર જે ચાલે છે ને એમાં બધું પરિવર્તન થવાનું. એ પરિવર્તનશીલ સંસારમાં તમારે સ્થાયી ક્યારે કોઈ વસ્તુ રહેવાની નથી. આ વિશ્વાસ રાખજો. આ પરિવર્તનશીલ સંસારમાં ક્યારે કોઈ વસ્તુ સ્થાયી રહેતી નથી. તો તમે આજ કદાચ દુખી હશો તો કાલ શું સુખ નહીં આવે? આવશે ને. જો સુખ સ્થાયી નથી રહ્યું તો દુઃખ સ્થાયી રહેશે નહીં રહે ને. હા તો વિશ્વાસ રાખજો કે માં સુખ સ્થાયી નથી રહેતું તો દુઃખ સ્થાયી નહીં રહે. માં ભલે તારા ભરોસે છે, તારા શરણે છે, મારી કુળદેવીના શરણે છે. માં બસ અમારથી હવે જોણે અજાણે હવે નવા ગુના ના થાય, નવા પાપ ના થાય એની સંભાળ રાખજે. માં ક્યાંક કદાચ ખોટું કરવા જઈએ ને તો અંદરથી માં એવી પ્રેરણાદાયક શક્તિ બની અને અમને રોકી લેજે. માં નવું પાપ ના કરવા દેતી. અને જો કદાચ અત્યાર સુધી જે થયું એ બધું માફ કરાવી દો મારા ભગવાન જોડે, પણ નવેસરથી ફરી ના થાય તો. પણ મનુષ્યનો સ્વભાવ છે કે ડગલે ને પગલે કદાચ ઉપદેશ વાતો તો કદાચ મગજમાં ઉતારી લે, પણ કાલ ફરી જૂના અભ્યાસ વર્ષ કદાચ એ પાપો ગુના કરી બેઠો હોય પણ છતાંય કશું જ ના થતું હોય. તમારું મન તમે કાબુ ના રાખી શકતા હોય, તમારા વિચારો તમે કાબુ ના રાખી શકતા હોય, તમારા ક્રિયાઓ તમારી કાબુ ના રાખી શકતા હોય, તમારા વર્તનો કાબુ ના રાખી શકતા હોય, તમારો સ્વભાવ તમારા કાબુ ના રાખી શકતા હોય. કામ ક્રોધ મોહ લોભ આનાથી દુઃખી થાવશો ને તો કશું કાબુ તમારથી ના રહેતું હોય, પ્રયાસ કર્યા છતાંય તો પછી એક જ રસ્તો છે શરણાગતિ. માતાજી ભગવાનની આગળ શરણમાં થઈ જાઓ કે જેવો છું એવો માં તારો છું. લે આ શરીર સહિત મારા નામ સહિત આ તારો છું. આ બધું એને સોંપ્યું ને પછી માતાને સોંપ્યા પછી જવાબદારી કર્તવ્ય કોનું બને? માતાનું બને ને. તો પછી તમારે ચિંતા કરવાની જરૂર ખરી કે મારું શું થશે? અલે અત્યારે ભલે મોત કદાચ રોજ વાટા મારતી હોય, કાલ તમારી ઉપર વાટા ફેરા કરતો હોય, દુઃખ એવું વેટાઈ ગયું હોય, પણ છતાંય કદાચ આ શરણાગતિ જેના જીવનમાં આવી જાય ને એનો વિશ્વાસ રાખજો દીકરાઓ. ભલે તમે ગમે તેવા હશો પણ જો તમે એવો મનથી વિશ્વાસ રાખો છો કે હું મારી મહાકાળીના શરણમાં છું તો દુનિયાનો કોઈ એવો કાળ પેદા નહીં થયો કે તમારો વાર ઓકો કરી જાય. દુનિયાની કોઈ એવી શક્તિ પેદા નથી થઈ કે તમને દુખી કરી જાય, તમને પરાસ્ત કરી જાય. પણ શરણાગતિ આપી દો એક વખત દેવને કે માં લે
હું તો બુદ્ધિ વગરનો છું, મારામાં કોઈ જ્ઞાન નથી, મારી ભક્તિ કરવાની કોઈ લાયકાત નથી, મારી કોઈ સામર્થ્ય નથી, મારા કોઈ એવા હારા જબરા કર્મો નથી, અત્યાર સુધીમાં અઢળક લાખો ગુના પાપો કર્યા છે માં, પણ છતાંય જેવો છું ને એના સહિત હું તારા શરણે આવ્યો છું. લે તારા માથે પડેલો દીકરો છું, દીકરી છું, અંબાર. શું કહેવાનું માને? તારા માથે પડેલો દીકરો છું, તારા સંભાળ રાખવી પડશે. અને જે દીકરો કદાચ કશું જ ના કરી શકે હોય, જે દીકરો માના માથે પડેલો હોય, માં હંમેશા એની જ સંભાળ રાખતી હશે. તમારા ઘરમાં બે દીકરા હશે ને, તેમાં એક દીકરો નોકરી ધંધો કમ્પ્લીટ કરીને મા બાપને પૈસા ઘેર આપતો હશે, બધું જ કરતો હશે, પણ છતાંય એ ઘેર આવે ને તો ક્યારેય મા બાપ એની મમ્મી એવું નહીં કે દીકરા ખાવા કાઢી આપું કે હમણાં ખાઈશ. પણ જે દીકરો કશું જ નહીં કરતો હોય, ઘેરથી માના પાકીટમાં પૈસા ચોરી જતો હશે અને આડાવડા વ્યસન કરતો હશે, પણ છતાંય તે માના ચિંતા હંમેશા એની જ હશે. જે દીકરો નોકરી ધંધો કરે એને માં ક્યારેય ફોન નહીં કરે કે ક્યાં શું કેટલા વાગશે. અને જે આ રીતે રખડી ખાતો હશે ને એને તો રાત દાડાની ચિંતા, માં ઊંઘશે નહીં કે જો લગીન એ ના આવે તો લગીન હું ના ખાઉં. હા શું ખોટું? જેમ માને ખબર છે કે આ મારા આશ્રિત છે, આ મારા શરણે છે, એટલે માની ફરજ બને છે, માનું કર્તવ્ય બને છે એને હાચવવાની. પછી એ દીકરો માં નહીં જોતી, માની અંદર તો મમતા છે, કરુણા છે, દયા છે. માં નહીં જોતી કે મારો દીકરો કેટલા પાપીલો છે, ગમે તેવા પાપ કર્યા હોય, ગમે તેવું ખોટું કર્યું હોય, કદાચ સામે વાળાને મારીને માથું ફોડી નહીં આવ્યો હોય અને કોઈક મારવા આવ્યું હોય ને તો માં એવું કે મારો દીકરો છે, ભલે માર્યું શું થઈ ગયું તારું, જા કે નહીં. આ તમારો નાનો દીકરો હોય, કોકનું બાજુવાળાનું માથું ફોડીને આવે અને બાજુવાળાની મમ્મી મારવા આવો બરોબર, તો તમે એનો બચાવ કરો છો ને? તમે શું કહો છો? તરત એના બાથમાં લઈને કે ભલે મારા દીકરાએ કદાચ તારા દીકરાનું માથું ફોડી નાખ્યું, એની માં બે લાફામાં લે છે પણ બીજાને મારવા દે. આ શું ખોટું? તે એવી રીતે તમારી આ કુળદેવી છે ને, તમે એના શરણે છો ને એના આશ્રિત છો ને, તો કોઈ નડતર વાળા દેવ કદાચ તમારા કર્મોના કારણે તમારા ઘેર કદાચ તમને નડવા માટે, દુખી કરવા માટે આયા ને, તો જો માના શરણે હશો ને તો તમારી માં બે લાફા માર દેશે, પણ 4 લાફા બહારની માને નહીં મારવા દે. હું કહું છું સમજણ પડે છે ને? બહુ ઊંડી વાત છે. કોઈ માતા એમને નડતી નથી, કોઈ મેરડી, કોઈ સધી, કોઈ સિકોતર, કોઈ ઝોપડી એમને નડતી નથી, કોઈ મસાણી એમને નડતી નથી, કોઈ કાડકા એમને નડતી નથી. નડે ક્યારે? જ્યારે તમે કોઈ વ્યક્તિનો ગુનો કરો ત્યારે દેવ નડે. આજ મને મેરડી માતાના હજારો ગારો બોલી જાય, હું મેરડી માતા દરિયા દિલ છું, ક્યારે કોઈ ના નડું. પણ જો મારા દીકરાને એક ગાર બોલો તો મારી આંખો લાલ થાય, જેમ કે મને મારો દીકરો વાલો છે. આ શું ખોટું? તે એવી રીતે કદાચ કોઈ માતાજીનું કોઈ નડતરે હોય, કોઈ હોય કે હા મેલડી માનું દુઃખ છે, તો મેલડી માનું દુઃખ આવ્યું કેમ? તો કદાચ તમે કોઈના હકનું લઈ લીધું હશે, કોઈનું પડાઈ લીધું હશે, કોઈને લાફો માર્યો હશે, કોઈની બજાર વચ્ચે આબરૂ લીધી હશે, કોઈની છેતરપિંડી કરી હશે, કોઈનો નેહાકો લીધો હશે, કોઈને નીચા દેખાડ્યા હશે, કોઈનો મજાક કર્યો હશે, કોઈનું દિલ તોડ્યું હશે. મૂળ કોકની આત્માને ઠેસ પહોંચે એવું કાર્ય તમે કર્યું હશે, ત્યારે કદાચ કોઈ મેલડીનો ભક્ત હોય અને મેલડીના ભક્તના કદાચ કોઈ ગુનો કરે, નિર્દોષ હોય છતાંય એને લાફો મારે, એને ગાર બોલે, બધાની વચ્ચે એનો મજાક કરી જાય, એના આત્માને ઠેસ પહોંચે એવું કાર્ય કરે, ત્યારે ખાલી એ મેલડીનો ભક્ત ખાલી દુખી થાય ને કે માં આજ હું નિર્બલ છું ને તો દુનિયા મને બહુ સતાવે છે. હે મારી મેલડી, મારી નિર્બલની સહાય, મારી મેલડી હવે તું જોજે. તારે કદાચ એવા ભક્તોનું ઉપરાળું લઈ અને હોમે